સરકારી શાળાઓમાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના માસૂમ બાળકોના આરોગ્ય સાથે આખરે ક્યાં સુધી આવા ચેડા થતા રહેશે? મહેસાણાના વિજાપુરથી સામે આવેલા આ દ્રશ્યો જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે. ઘટના છે વિજાપુરની ગણેશપુરા પ્રાથમિક શાળાની, જ્યાં મધ્યાહન ભોજનના લોટમાંથી ધનેડા અને જીવાતો નીકળતા ખળભળાટ મચી ગયો છે. જે વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ હવે તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સવાલ એ છે કે શું આ માસૂમ બાળકોને આવું જીવાતવાળું ભોજન પીરસીને તેમના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે? સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે મધ્યાહન ભોજન માટે આવતો અનાજનો સ્ટોક લાંબા સમય સુધી ગોડાઉનોમાં સડવા દેવામાં આવે છે. સમયસર તેની ચકાસણી કેમ નથી થતી? ભોજનની ક્વોલિટી ચેક કરવાની જવાબદારી આખરે છે કોની? આ ઘટના બાદ વાલીઓ અને જનતામાં ભારે રોષ છે. મધ્યાહન ભોજનના સંચાલક અને આ હલકી ગુણવત્તાનો પુરવઠો પૂરો પાડતી એજન્સી સામે તાત્કાલિક અને કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.